Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હે મારા વાલીડા, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કચ્છી દાબેલી જેવા કિશોર કાકા આપણી બાજુમાં બેઠા છે. કેમ છો? કચ્છી દાબેલી કહે છે તું મને? તારા નીચલા દાંત ડોબરમેન જેવા છે, મેં કઈ કીધું? લા, કચ્છી દાબેલી એટલે બોલ્યો કારણ કે તમે હમણાં કચ્છ રણોત્સવ જઈને આયા છો. તે મેં તે દાબેલીનો સ્ટોલ ખોલવા નતો ગયો. હા યાર, પતી ગયું ભાઈ, ભૂલ થઈ ગઈ. લો, કચ્છનું કેવું રહ્યું? ઠંડી છે તઈ? રણોત્સવમાં ફર્યા, વ્હાઈટ રણમાં ઊંટની સવારી કરી? તારે બધું જ પૂછી લેવું છે? લા, પણ યાર 2 nights 3 days નું પેકેજ હતું. એમાં બીજી જ નાઇટે રિસ્પેક્ટફુલી કાઢી મૂક્યા અમને. ના હોય. શું કામ ના હોય? કહું છું ને મેં. આ તો રિક્વેસ્ટ કરી એટલે ગુજરાતમાં રહેવા દીધા. લા, શું બવાલ કર નાખી હું? અરે કાકી, કોણ હોય બીજું? ઠંડી બરાબર રાત્રે લાગતી હતી. તારી કાકીને કશું ના મળ્યું તો તાપણું કરવા સિક્યુરિટી વાળાનું તંબુ હળગાઈ દીધું. લા, તંબુ હળગાયું? આમ સિક્યુરિટી વાળો આમ રાઉન્ડ મારીને પાછો આવે ને તો તંબુ રાખોડી થઈ ગયેલું. તને કહું લા, બધું કહું, તું સોંગ વગાડ. તારી કાકીને આવા દે એટલે ઇજ્જત ગયેલા અમારી. સાચું કહું? Okay. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવ જઈને આવ્યા છે. કાકા ને કાકી ને એ વિશે વાતો ચાલે છે. એટલે કાકા, તમને રણોત્સવમાંથી કાઢી મૂક્યા કેમ કે કાકીએ તંબુ હળગાઈને તાપણું કર્યું? યસ, એવું તંબુ હળગાયેલું ને કે દૂરથી જુએ ને તો એવું લાગે જાણે પૃથ્વી પર ઉલ્કા પડ્યા હોય. પછી શું થયું? હળગી ગયું લા, ભાગો છે. એવું નહીં, પછી એટલે પછી શું, એમ દોડા દોડી થઈ ગઈ એમ? લા, બધા તંબુમાંથી બહાર. એમાં કેવું હોય છે, ત્યાં છે બધા ક્લસ્ટર બનાવ્યા હોય છે, ABCD એવું, અને દરેક ક્લસ્ટરમાં 30-35 તંબુ હોય એમ. એ બધા દોડ્યા ગેટની બહાર? ના, તાપણું કરવા. આપણે તો ગુજરાતી ને એકે મોકો છોડીએ. એટલે પણ સળગ્યું કઈ રીતે? સળગ્યું નહીં, બકાયદા હળગાયું. તારી કાકી અને એની 30 બહેનપણીઓ આમ નાના તંબુને આમ ઘેરીને ઉભા રહ્યા. હા, આમ ભેગું સાંકળ્યું રમતા હોય ને એવી રીતે પાછા એકબીજાના હાથ પકડેલા અને ભબ દઈને તંબુ હળગાયું. પછી શું કે ખબર છે કે એક સાથે 30 જણનું હામટું તાપણું તો આ રીતે જ થાય. એટલે પણ સિક્યુરિટી વાળાનું તંબુ કેમ હળગાયું? એની જગ્યા પણ મળતો નતો લા. કઈ નહીં, જે થયું એ છોડો, સહી સલામત આવી ગયા. કહું છું ને લા, તારી કાકીનું બાળપણ હવે 35 વર્ષનું હશે. છોડલા સોંગ વગાડ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવમાં કાકાએ અને કાકીએ જે ધમાલ કરી છે એ વિશે વાત ચાલે છે. એ મને લાગે છે આ કાકી આવી ગયા. હું છું ભાઈલું, ખોલ. કેમ છો કાકી? સુપર મજામાં. આ અહીંયા ઢગલો કર. અહીંયા બેસ એવું બોલાય. ઢગલો કર એટલે શું? એટલે તને જોઈને બોલાઈ ગયું. શું કાકી, કચ્છ રણોત્સવમાં ગયા હતા ને તમે તંબુ હળગાઈને તાપણું કર્યું? હા યાર, જવા દે ને. અમે છે ને 30 બહેનપણીઓ હતી. પછી છે ને બધાને ઠંડી લાગતી હતી તો બધાને સારું લાગે ને એટલે મેં તાપણું કરી નાખ્યું ટેન્ટ સળગાઈને. પછી જો કે અમને રણોત્સવમાંથી તો કાઢી મૂક્યા હતા, પણ એટલે સરસ આમ મજા આવી ગઈ. ઇટ વોઝ ફન. આમ થોડો ઉત્સાહ વધારે થઈ ગયો ને તો લોચો પડી ગયો. કેને આપણે છે ને તું? હા કાકા. દરેક વાતમાં ઉત્સાહ અને 1:30 વાગે રાત્રે તંબુની બહાર બધી બહેનપણીઓ બેઠી હતી. શિયાળ આવ્યું, શિયાળ આવ્યું, શિયાળ દેખાયું એવું બૂમા બૂમ કરી નાખી. તો બધા તંબુમાંથી બેટરી મારી. પછી કૂતરું હતું લા. એ બધા એક જ ફેમિલી ના કહેવાય. હા, એ તારા બાપાનું મદારી વોંધરી જેવું મોડું છે ને. ચૂપ રહો, સોંગ વગાડ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવમાં કાકાએ અને કાકીએ જે ધમાલ કરી છે એ વિશે વાત ચાલે છે. અને કાકીએ તો તંબુ હળગાઈને તાપણું કર્યું છે. રણોત્સવમાંથી કાઢી મૂક્યા. બસ હવે એ ટોપિક ભૂલી જા હવે. સારું, ચલો
વ્હાઈટ રણ ફર્યા? એલા એલા એ તો મીઠું છે લા. હા તો એ તો મીઠું જ છે ને. મને હતું કે વ્હાઈટ રણ એટલે કઈ વ્હાઈટ કલર ની રેતી હશે. ના ના, એ તો મીઠું જ છે. તમે જોયું કે નહીં કાકી? જોયું નહીં, હું તો 2 થેલી મીઠું લઈને આવી છું. મસ્ત એપ્રિલ સુધી ચાલી જશે. એટલે તું તઈથી મીઠું લઈ આવી તો તમે તો કહો છો કે નાસ્તો બહારના નમકીન જેવો બનાવજે. છે ને યાર. આપણે નેક્સ્ટ યર પણ જઈશું. હા, કોઈ ઘૂસવા નહીં દે આપણને. તે નેક્સ્ટ યર વાળી તે તંબુ હળગાયું છે, ભૂલી ના જઈશ. પ્લીઝ કઈ કરજો ને યાર. 25 આમળા હાથીને આવીશું તઈ રણમાં. તઈ હમણાં હાથે હાથે તમે તો કહેતા હતા કે પાછા આવીશું એટલે. છે ને યાર. કઈ નહીં કાકા, શાંતિથી સોંગ સાંભળો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવમાં કાકાએ અને કાકીએ જે ધમાલ કરી છે એ વિશે વાત ચાલે છે. અને કાકીએ તો તંબુ હળગાઈને તાપણું કર્યું છે, રણોત્સવમાંથી કાઢી મૂક્યા. અરે યાર, તું વારે ઘડીએ મને આ ના સંભળાયા કર ને બકા. સારું, ચાલો બીજું શું કર્યું ત્યાં રણોત્સવમાં? ઊંટ પર બેઠા હતા? અરે બહુ વાર બેઠી હતી, પણ પછી ઉતરી ગઈ હતી કેમ કે ઊંટ કદાચ આમ દોડતા દોડતા પાકિસ્તાનની બોર્ડર તરફ જતું રહે તો પછી શું કરવાનું એમ. જુઠ્ઠું બોલે છે આ. ઊંટ પર બેઠી પછી પેલું ઊભું જ નતું થઈ શક્યું. શાંતિ રાખો, લો ચા પી લો. આના વજનના લીધે ઊંટના પગ રેતીમાં ફસાઈ ગયેલા. ચા પીઓ તમે. ડ્રોઈંગ રૂમમાં ગાલીચો મૂક્યો હોય ને એવા ઊંટના 4 પગ પોળા થઈ ગયેલા. ના ના ના, શું ના? ઊંટના મોઢામાંથી ફીણ નતું નીકળતું. ચિંગમ ખાતું હશે. તમે છોડો ને, ટોપિક બંધ કરો. 35 મિનિટ તું બેઠી. સ્ટોપ. 36મી મિનિટે ઊંટ વાળાએ તને પૈસા આપ્યા, એના ઉપર નહીં બેસવાના. ચૂપ રહો. ક્યાં છે આ સોંગ્સ નું બટન? ક્યાં છે આ? લે. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવમાં કાકાએ અને કાકીએ જે ધમાલ કરી છે એ વિશે વાત ચાલે છે. અને કાકીએ તો તંબુ હળગાઈને તાપણું કર્યું છે, રણોત્સવમાંથી કાઢી મૂક્યા. અરે તું મને આવું યાદ ના કરાવ ને યાર. થઈ ગઈ ભૂલ ઉત્સાહમાં. સારું, ચાલો બીજું શું કર્યું ત્યાં? શોપિંગ કર્યું? ત્યાં પેલી બાંધણી અને હેન્ડીક્રાફ્ટ બધાનું મસ્ત બજાર છે. એટલે એ બાંધણી હેન્ડીક્રાફ્ટ બધું આપણાથી ખરીદાય એમ? હાસ તો વળી. મને થયું કે બધું તો ખાલી આમ મ્યુઝિયમ જેવું મૂક્યું હશે આમ ડિસ્પ્લેમાં. લા તો તું જે ખરીદી કરવા ગઈ હતી તો શું ખરીદી લાવી? કેટલું બધું કુકર લીધું, વેલણ, સાણસી. લા આ બધું અહીં ના મળે. કચ્છ જઈને કુકર લેવાય. અરે પણ આ પણ લીધું છે જો મસ્ત થર્મોસ. આમાં ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે. તે મેં જ તને કીધેલું. આઈ નો રે. તે શું લાવી છે અત્યારે થર્મોસમાં? 2 આઈસ્ક્રીમ ને 3 ચા. લા યાર. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવમાં કાકાએ અને કાકીએ જે ધમાલ કરી છે એ વિશે વાત ચાલે છે. અને કાકીએ તો તંબુ હળગાઈને તાપણું કર્યું છે, રણોત્સવમાંથી કાઢી મૂક્યા. જો જે થઈ ગયું એ થઈ ગયું. હવે ફરી ના બોલ. સારું સારું સારું. પછી ત્યાંથી ક્યાં ગયા હતા? પેલો કાલા ડુંગર ગયા? યસ, ગયા તા ને. પ્રાઇવેટ ગાડી કરી હતી અમે. બોલ. એ ગાડી વાળે હવે એને કાળા ડુંગર ઉતારી દીધી ને એમને પાછો એકલો આવેલો. યાદ છે ને? ખબર છે યાર. કેમ, પાછું શું થયું? પેલા ગાડી વાળો મગજ ખાતી હતી બેઠી. સીએનજી ગાડીમાં બેઠી તો પેલા ડ્રાઈવર ને કે તમે રસોઈ ગાડીમાં જ બનાવો છો? પેલો કે સીએનજી કહેવાય આને. પેલા એક ગેસ શબ્દ વાપર્યો હતો ને એટલે મેં પૂછ્યું. એક જગ્યા પેલો ડ્રાઈવર તો થાક્યો તો એને ગાડી ઉભી રાખી અને આમ રિલેક્સ થવા પેલું સીટની સાઈડનું હેન્ડલ આમ ખેંચ્યું એમ તો મસ્ત આમ સીટ આમ પાછળ આડી કરી હા, તાકે તમને આંખમાં ટીપા નાખવાનો ટાઈમ થયો. તો કદાચ હવે નાઇટ ડ્રાઇવિંગ કરતો હોય તો આંખમાં ટીપા નાખતો હોય. સીધી ઉતારી દીધી હતી આને. સારું, કઈ નહીં સોંગ્સ વગાડ. only on Radio City Joke Studio, Joke Studio.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કચ્છ રણોત્સવમાં કાકાએ અને કાકીએ જે ધમાલ કરી છે એ વિશે વાત ચાલે છે. અને કાકીએ તો તંબુ હળગાઈને તાપણું કર્યું છે, રણોત્સવમાંથી કાઢી મૂક્યા. જો બસ હવે ઓકે, આખા જોક સ્ટુડિયોમાં તમે બંને મારી ખેંચી છે આજે. નાઉ આઈ એમ ગોઈંગ. કઈ નહીં ચલો જવા દો. પણ કેવું કચ્છમાં મજા આવી ને? અરે બહુ જ ખરાબ. જાવ ને. પણ સર્વિસીસ એમની કેવી છે? સારી? બહુ જ મસ્ત એકદમ. કચ્છની રણોત્સવની સર્વિસીસ બેસ્ટ, પછી પ્રોગ્રામ્સ પણ બેસ્ટ. અને અમે છે ને પાછા આયા ને તો ભુજથી આમ ટ્રેન કરી હતી, તો ટ્રેનમાં રેલવે વાળા જમવાનું લઈને આયા, પછી પાણી લઈને ફરે, ટીટી પણ ફરે. તો આ શું બોલ્યા ખબર છે? શું? એટલે કે બધા અહીંયા ફરો છો તો કોઈ ગાડી ચલાવે છે કે નહીં? તો મજાક કરતો તો લી. હેડ ચાલો હવે નીકળીએ. કાલે સવારે પેલા કુલદીપના મેરેજમાં જવાનું છે, લગન સીઝન પણ છે. કાલે સવારે લગન કરવાનો છે? અરે યાર, મારે બેંકમાં જવાનું છે. એને હમણાં ફોન કરો ને કહો કે સાંજે મેરેજ કરી લેજે. આ તો કઈ રિક્ષા કરવાની છે? લગન છે લી. છોકરીનું નામ મસ્ત છે નહીં? મીઠડી. મીઠડી નામ જ ના રખાયેલા. કેમ? જેને ડાયાબિટીસ હોય એ બોલી જ ના શકે. કાકા લાયા. क्या बात है. स्टे ट्यून्ड विद रेडियो सिटी 91.1. Joke Studio.